વિદ્યાર્થી મિત્રો, જેમ કે આપણે ગ્રામર ટોપિક ચાલે છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સ, જે આપણે બોર્ડમાં 5 માર્ક્સનું પૂછાય છે અને એમાં આપણે ઘણા બધા ટોપિક્સ જોઈ ગયા છે. આપણે શરૂઆત કરી હતી ડિગ્રી નંબર 1, પછી TOO2, so that, exclamatory, as if અને adverb clause of time. આટલા ટોપિક્સ આપણે કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ. આજે આપણે એક ન્યૂ ટોપિક્સ લઈએ છીએ અને ન્યૂ ટોપિકમાં તમારું છે ડબલ કમ્પેરિઝન. તમને બ્રેકેટમાં પણ આ જ આપેલું હશે, ડબલ કમ્પેરિઝન. ડબલ કમ્પેરિઝન મીન્સ 2 times comparative degree. 2 times comparative degree. તો આપણે ડિગ્રી પહેલા જોઈ ગયા છે, પણ અહીંયા તમારે માત્ર ને માત્ર કમ્પેરેટિવ ડિગ્રી નો જ ઉપયોગ કરવાનો છે, કેમ કે છે શું? કમ્પેરિઝન. તો જેમ કે તમને ખબર છે કમ્પેરેટિવ ડિગ્રીની અંદર વિશેષણમાં મોર અથવા ઈઆર લગાવીએ છીએ. વિશેષણમાં મોર અથવા ઈઆર, અને એ પણ ખબર છે કે મોર ક્યાં લાગે ને ઈઆર ક્યાં લાગે. તો જો તમને ખબર છે કે મોર ક્યાં હોય? વિશેષણની અંતે, અને ઈઆર ક્યાં હોય? વિશેષણની આગળ. તો આ રીતે તમને ખ્યાલ છે એ પ્રમાણે વિશેષણમાં શું લેવાનું? મોર અથવા ઈઆર. તો ચલો આપણે એકવાર ફરીથી રિપીટ કરી લઈએ. આપણે જે નિયમો જોઈ ગયા છીએ એ, તો મોર ના નિયમો પહેલા આપણે ઈઆર ના નિયમો જોઈએ. તો ઈઆર ના નિયમોમાં શું હતું કે વિશેષણની અંતે ઈ હોય તો માત્ર આર, ઈ ન હોય તો ઈઆર, વિશેષણની અંતે વાય હોય તો વાય નું આઈ કરીને ઈઆર, અને વિશેષણની અંતે વ્યંજન હોય અને એની આગળ આખા શબ્દમાં માત્ર એક જ સ્વર હોય તો વ્યંજનને બેવડાવીને ઈઆર. યાદ આવ્યું? આ 4 નિયમ આપણે જોઈ ગયા. ફરીથી, અંતે ઈ હોય તો માત્રા, ન હોય તો ઈઆર, અંતે વાય હોય તો વાય નું આઈ કરીને ઈઆર, અને અંતે વ્યંજન હોય, અંતે વ્યંજન હોય અને એની આગળ આખા શબ્દમાં એક જ સ્વર હોય તો વ્યંજનને બેવડાવીને ઈઆર. યાદ આવ્યું? આ આપણે જોઈ ગયા હતા. હવે મોરના નિયમો. તો મોરમાં શું જોઈ ગયા હતા? અંતે ફૂલ હોય, લેસ હોય, નેસ હોય એવા શબ્દોની આગળ મોર લાગે. શું? અંતે ફૂલ, લેસ, નેસ જેવા શબ્દોની આગળ શું લાગે? મોર. અને સેકન્ડ શું જોઈ ગયા હતા? 2 કે 2 કરતા વધારે સિલેબલ વાળા શબ્દો. 2 કે 2 કરતા વધારે સિલેબલ વાળા શબ્દો ની આગળ મોર લાગે. અને બીજી રીતે શું હતું? 6 કે 6 કરતા વધારે સ્પેલિંગ વાળા શબ્દોની આગળ મોર લાગે. તો આપણને એ તો ખ્યાલ આવી ગયો કે મોર ક્યાં અને ઈઆર ક્યાં. કમ્પેરેટિવ ડિગ્રીમાંથી આપણે આટલું જ લેવાનું છે, મોર અને ઈઆર. તો આની વાક્ય રચના જોઈએ. તો સૌથી પહેલા તમારે શું આવશે? આર્ટિકલ ધ. શું આવશે? આર્ટિકલ ધ પ્લસ એડજેક્ટિવમાં મોર અથવા ઈઆર પ્લસ કરતા પ્લસ ટુ બી અથવા તો ક્રિયાપદ અને પ્લસ કર્મ. આ રીતે તમારી વાક્ય રચના હશે ડબલ કમ્પેરિઝનની. સૌથી પહેલા શરૂઆતમાં શું લેવાનું? આર્ટિકલ ધ. કમ્પલસરી ધ આવો જોઈએ. અને પછી વિશેષણમાં મોર અથવા ઈઆર, પછી કરતા ક્રિયા અને કર્મ. કોઈ પર જુદીનું રૂપ હશે ઇઝ, એમ, આર, વોઝ ક્રિયા, કોઈ પર ક્રિયાપદ હશે એસ કે ઈએસ વાળી ક્રિયા, ભૂતકાળની ક્રિયા, મૂળ ક્રિયા. અને અહીંયા ખાસ યાદ રાખજો, જો પહેલું વાક્ય પ્રેઝન્ટ ટેન્સ નો તો બીજો પણ પ્રેઝન્ટ ટેન્સ, પહેલો પાસ્ટ ટેન્સ તો બીજો પણ પાસ્ટ ટેન્સ.
પહેલો જો તમારે કન્ટિન્યુ હોય તો બીજો પણ કન્ટિન્યુ. તો અહીંયા ખાસ શું યાદ રાખશો, જો પહેલા વાક્યમાં is am are તો બીજા વાક્યમાં પણ is am are, પહેલા વાક્યમાં was were તો બીજા વાક્યમાં પણ was were, પહેલા વાક્યમાં SKES વાળી ક્રિયા તો બીજા વાક્યમાં પણ SKES વાળી ક્રિયા, પહેલા વાક્યમાં જો મૂળ ક્રિયા તો બીજા વાક્યમાં પણ મૂળ ક્રિયા, અને પહેલા વાક્યમાં જો ભૂતકાળની ક્રિયા તો બીજા વાક્યમાં પણ ભૂતકાળની ક્રિયાનો જ ઉપયોગ કરવાનો. ફરીથી, જો પહેલા વાક્યમાં is am are હોય તો બીજા વાક્યમાં is am are. જો પહેલા વાક્યમાં was were તો બીજા વાક્યમાં was were. જો પહેલા વાક્યમાં SKES વાળી ક્રિયા તો બીજા વાક્યમાં પણ SKES વાળી ક્રિયા. જો પહેલા વાક્યમાં મૂળ ક્રિયા તો બીજા વાક્યમાં પણ મૂળ ક્રિયા, અને જો પહેલા વાક્યમાં ભૂતકાળની ક્રિયા હોય તો બીજા વાક્યમાં પણ ભૂતકાળની ક્રિયાનો જ ઉપયોગ કરવાનો. ક્લિયર છે? કેમ અહીંયા ડબલ કમ્પેરિઝન છે, એક વાક્ય આપેલું હશે અને બીજું વાક્ય તમારે બનાવવાનું હશે, પણ જે વાક્ય રચના છે એ આની આ જ રાખવાની તમારે, આમાં કોઈ ચેન્જીસ કરવાનો નથી. જેમ કે આપણે પહેલું વાક્ય જોઈએ, the more he earns, the more he spends. The more he earns, the more he spends. તો તમે જોઈ શકો છો, પહેલા the છે, પછી more આવી ગયું, he કરતા earns ક્રિયાપદ, આ એક વાક્ય. તો બીજા જો the more he spends. તો તમે જુઓ અહીંયા earns SKES વાળી ક્રિયા, તો spends પણ SKES વાળી ક્રિયા. અહીંયા બંને વાક્યમાં કમ્પેરેટિવ નો ઉપયોગ કર્યો છે, માટે આને શું કહેવાય? ડબલ કમ્પેરિઝન. The more he earns, the more he spends. કે જેટલું વધુ કમાય છે એટલું જ વધુ વાપરે છે કે ખર્ચે છે. સેકન્ડ વન, the bigger the plates are, the costlier they are. The bigger the plates are. Plates જેટલા મોટા હશે, the costlier they are, તે એટલા જ મોંઘા હશે. તો અહીંયા આપણે જોઈએ છે big નું bigger અને costly નું costlier, y નું i કરીને er, અહીંયા ડબલ g er. તો પ્લેટ્સ જેટલા મોટા હશે એટલા જ મોંઘા હશે. થર્ડ વન, the smaller the garden is, the easier it is to maintain. The smaller the garden is, બગીચો જેટલો નાનો હશે, the easier it is to maintain, એટલું જ એને મેન્ટેન કરવામાં સરળતા રહેશે. તો અહીંયા bigger smaller the garden is. હવે ધ્યાન આપજો, અહીંયા ફ્લેટ્સ છે, માટે આપણે કર્તા તરીકે શું લીધું છે? they. એ તમને ખબર છે કે he she it ક્યારે થાય? એક વચન પુરુષ માટે he, એક વચન સ્ત્રી માટે she, અન્ય માટે it, અને ત્રણેયમાંથી ગમે તે બહુવચનમાં હોય તો they નો ઉપયોગ કરીએ. તો અહીંયા ફ્લેટ્સ છે માટે આપણે લીધું કર્તા તરીકે they. અહીંયા ગાર્ડન છે માટે શું લીધું? it. તો આ યાદ રાખવાનું તમારે, વાક્યમાં જે કર્તા છે એ બીજા વાક્યમાં પણ એનો જ ઉપયોગ કરવાનો. જેમ કે થર્ડ, ફોર્થ, the more you
you get the marks. The more you read, તમે જેટલું વધારે વાંચશો, the more you get the marks. એટલું વધારે તમારા માર્ક્સ હશે. તો જેટલું વધારે એટલું નોલેજ વધે, અને નોલેજ વધે એટલે માર્ક્સ વધે. તો તમે જોઈ શકો છો, પહેલામાં અંશ, બીજામાં સ્પેન્સ. અહીંયા r, અહીંયા r, અહીંયા is, અહીંયા is, અહીંયા read મૂળ ક્રિયા, તો અહીંયા get મૂળ ક્રિયા. તો મેં તમને કીધું એ પ્રમાણે જો પહેલા વાક્યમાં is am are હોય તો બીજા વાક્યમાં પણ is am are. પહેલા વાક્યમાં જો was were હોય તો બીજા વાક્યમાં પણ was were. પહેલા વાક્યમાં s કે es વાળી ક્રિયા તો બીજા વાક્યમાં પણ s કે es વાળી ક્રિયા. જો પહેલા વાક્યમાં ભૂતકાળની ક્રિયા તો બીજા વાક્યમાં પણ ભૂતકાળની ક્રિયા. અને જો પહેલા વાક્યમાં મૂળ ક્રિયાપદ હોય તો બીજા વાક્યમાં પણ મૂળ ક્રિયાપદનો જ ઉપયોગ કરવાનો. તો આપણે બધા વાક્યમાં જોઈએ છીએ અંશ, સ્પેન્સ, are, are, is, read, get. આ ખાસ ધ્યાન રાખવાનું. હવે નેક્સ્ટમાં જોઈએ fifth. The less you eat, the more healthy you are. अथवा you will be. The less you eat, તમે જેટલું ઓછું ખાશો એટલું તમે વધારે હેલ્ધી રહેશો. કેટલા લોકો ડાયટ કરતા હોય છે ને, આને ખાવાનું, આને ખાવાનું, આને ખાવાનું, આને ખાવાનું. તે લોકો શું હોય છે, પોતાનું હેલ્થ સારું રાખી શકે છે. So the less you eat, the more healthy you will be. તમે જેટલું ઓછું ખાશો એટલા જ તંદુરસ્ત રહેશો. એના પછી 6th, the further you walk, the more tired you felt. The further you walk, તમે જેટલું વધારે ચાલશો, the more tired you felt, તમને એટલું વધારે થાક લાગશે. તો તમે જોઈ શકો છો અહીંયા શું છે, walk. તો અહીંયા શું આવ્યું, felt. feel નો ભૂતકાળ felt. તો આ રીતે તમારે વિચારવાનું રહેશે. The further you walk, the more tired you feel. તો આ રીતે નક્કી કરવાનું. 7, the sweeter your speech is, the dearer you will be. Sweeter, sweet no sweeter. તમારી વાણી જેટલી મીઠી હશે, જો તમે જેટલું સારું બોલતા હશો, the dearer you will be. અને હજી ઉમેરવું તો લખેલ છે to everyone. To everyone. તમારી વાણી જેટલી મીઠી હશે તમે એટલા જ બધાના વાળા હશો. તો બધાના વાલા હો, ડિયર. હવે અહીંયા સ્પેલિંગમાં ધ્યાન રાખો, ડબલ ઈ ના કરતા, નકર તો ડિયર એટલે પ્રાણી થઈ જશે. તો the sweeter your speech is, the dearer you will be to everyone. એવી જ રીતે
8 number, the cleverer the leader is, the more successful he is. The cleverer the leader is, नेता જેટલો હોશિયાર હશે એટલો જ સફળ થશે. So the cleverer the leader is, the more successful, full આવી જોઈ લો, successful માટે આગળ શું આવી ગયું? more. તો નેતા જેટલો હોશિયાર એટલો જ સક્સેસ વધારે. 9, the more you read, the more information you gather. The more you read, તમે જેટલું વધારે વાંચશો એટલી જ વધારે માહિતી ભેગી કરી શકશો. એટલે કહેવાય છે ને, રીડિંગ જેટલું તમારું સારું હોય, વધારે હોય, તમારી પાસે એટલો જ ઇન્ફોર્મેશન વધુ ને વધુ હોય. 10, the more talkative you are, the more successful you are. The more talkative you are, તમારે વાત કરવાની જે રીત છે વધારે સારી છે તો તમે એટલા જ સફળ થશો. ઇન બિઝનેસ પૂરું કરું તો આ રીતે લખાય, ઇન બિઝનેસ. The more talkative you are, the more successful you are in business. તમે જેટલા જ વાતોડિયા હશો, talkative means વાતોડિયા, અમુક લોકો બહુ વાતો કરે અને વાતો કરે એટલે મજા પડી જાય, તો એવા લોકો ધંધામાં જલ્દી સફળ થાય. તો આપણે આ રીતે ફરીથી બધા વાક્યો જોઈ જઈએ અને બધામાં ખાસ ધ્યાન રાખજો તો શું છે એમાં. The more he earns, the more he spends. Earns, spends. The bigger the flats are, the costlier they are. Flats માટે they, અહીંયા આ છે તો are. The smaller the garden is, the easier it is to maintain. Garden એક વચન, garden એક વચન માટે અહીંયા it આવે. The more you read, the more you get the marks. તમે જેટલું વધારે વાંચશો એટલા જ તમારા માર્ક્સ સારા આવશે. The less you eat, the more healthy you will be. તમે જેટલું ઓછું ખાશો એટલું તમે તંદુરસ્ત રહી શકશો. The further you walked, the more tired you felt. તમે જેટલું વધારે ચાલ્યા એટલે તમને વધારે થાક લાગ્યો. તો અહીંયા ભૂતકાળ છે બને walked અને felt. The sweeter your speech is, the dearer you will be to everyone. તમારી વાણી જેટલી મીઠી હશે તમે લોકોના એટલા વહાલા હશો. The cleverer the leader is, the more successful he is. Clever leader છે તો નેતા જેટલો હોશિયાર એટલી સફળતાની ગેરંટી વધારે. And the more you read, the more information you gather, and the more talkative you are, and the more successful you are in business. તો વિદ્યાર્થી મિત્રો, આ વાક્યો તમને ઓલરેડી રેડી રેકનરમાં આપેલ છે, જેમ આપણે 11માં સોલ્વ કરતા હતા એવી રીતે આ ટોપિકના રિલેટેડ જેટલા પણ વાક્યો હોય એ તમારે નોટબુકમાં લખી લેવાનું. થેન્ક યુ.